સયાજીગંજ વિસ્તારમાં સાંજે 5 વાગે નજીવી બાબતે તકરાર થતાં ઉશ્કેરાયેલા હુમલાખોરે લોખંડની કોસના ઉપરા છાપરી ઘા મારતા ઇજાગ્રસ્ત યુવાન ઢળી પડ્યો હતો. પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સયાજીગંજ રેલવે લાઇન મહારાજાનગર ભવાનીનગરમાં રહેતા 30 વર્ષીય અજય રાજુભાઈ સિંધે સાંજે 5 વાગે ભવાનીનગર ચકલા પાસે મિત્રો સાથે ઊભો હતો. તે દરમિયાન આરોપી રાહુલ ખેડેકર આવ્યો હતો. રાહુલ ખેડેકર અને જયેશ સોનાર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરી લે તે માટે અજય છોડાવ વચ્ચે પડ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા રાહુલ ખેડેકરે લોખંડની કોસ વડે અજય પર હુમલો કર્યો હતો. દરમિયાન જયેશ સ્થળ પરથી ભાગી ગયો હતો. જ્યારે રાહુલે અજયના માથામાં ઉપરા છાપરી ફટકા મારતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. તેના અન્ય મિત્રો છોડાવ વચ્ચે પડતા વિકાસ મોરે નામના યુવકને પણ ઈજા થઈ હતી. ત્યારબાદ હુમલાખોર ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત અજયને તેનો ભાઈ દીપક સિંધે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો. બનાવના પગલે સયાજી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાહેબ કઈ નતું, ખાલી વાત કરવા અમે ઊભા રહ્યા ને તે એ ભાઈએ હાથમાં કોસ લીધી ને હાથ ચાલાકી ડાયરેક્ટ કરી દીધી. એ પણ શા માટે કે એ મારી સાથે જે બીજો ભાઈ હતો ને એ ભાઈની બૈરી પર ડાયરેક્ટ ગયો ને તો એના પછી એ ભાઈએ એવું કીધું, ભાઈ તું મારા બૈરીનું નામ હું કેમ લે છે? તો એ માટે એ ભાઈએ વાત કરી ને આ ભાઈએ પછી થોડી વાતચીતમાં છે ને આ ભાઈએ ડાયરેક્ટ કોસ ઉઠાવવાની ચાલુ કરી દીધી, મારામારી ચાલુ કરી દીધી. એટલામાં એ ભાઈને મેં એટલું બી પૂછ્યું, મેં કીધું ભાઈ આ બધી વસ્તુ ના નડ. મેં કીધું તે ભાઈ કે છે બોલે શું કરવું છે તને બોલ. રાહુલ ખેડેકર, જય ભવાનીનગર. સાને અમને કોઈ ઝઘડાની વસ્તુ નથી, અમે કઈ નતા, અમે તો ખાલી અમે બેઠા, અમે 10 મિનિટ બેઠા, અમે કીધું શું થયું બસ ખાલી પૂછ્યું એ ભાઈને. તો એ ભાઈને ખાલી બૈરા પરથી ડાયરેક્ટ મુદત લાવી દીધી. પેલા કોસ આપણે જે ખડ્ડા ખોડીએ છે ને એ કોસ લઈને મારવામાં ચાલુ થઈ. હા, એ ભાઈ એક જ મારતો હતો, પણ આપણે એને કીધું બી કે ભાઈ શું થયું, છોડ આ બધી વસ્તુ, તું કોઈને હાથ ચાલાકી ના કર. મેં કીધું હા મને બી વાગ્યું છે. આ જોવો ને, આ બાજુ વાગ્યું છે, આ બાજુ વાગ્યું છે. વિકાસ મોરે, અજય સાને. એ ભાઈને જ પેલા એ ભાઈએ જ વાત કરી કે મારા બૈરા પર કેમ જાય છે તું, બસ એ ભાઈએ એ માટે વાત લડી. 5:30 વાગે હું આવી, મને ફોન આવ્યો મારી છોકરીનો કે અજયનું આવું થયું કે માથું ફોડી કાઢ્યું. પછી ફરી મારા બેબીએ ફોન કર્યો મને કે છે કે અજયની મોત થઈ ગઈ, કે એને માથામાં માર્યું છે. તો તે કે તાત્કાલિકમાં તું આવી છે. એટલે હું ત્યાંથી ગભરાતી તાત્કાલિકમાં આવી. મારા ભાઈનો છોકરો છે નાના. શું હવે શું દુશ્મની છે એ લોકોની ખબર નથી મને. એ કોઈ રાહુલ ખેડેકર છે, ત્યાંનો પ્રમુખ છે. ભલે પ્રમુખ હોય કે ગમે તે હોય, પણ એ ના મળે ને તો એના ઘરવાળાને બધાને બેહાડી દેજો પોલીસ ચોકીમાં. મારું કહેવાનું ને એને ફાંસી દેવડાની એટલે દેવડાની મારે. મારો છોકરો નહીં રહે ને તો એનો છોકરો નહીં રહેવો જોઈએ. શું બાકી મેં બીજું કંઈ માંગતી નથી. ઝઘડો કશો નથી. એ છોડાવવા ગયેલો કોઈ જયેશ કરીને હતો છોકરો, એ ભાગી ગયો ને મારા છોકરાને મારી નાખ્યો. શું આ બધું કઈ માર્યું છે એ નથી ખબર, પણ હત્યારો હશે રોજ કઈ કોસ કે એવું કઈ મારી છે. આ બધું તો ફાડી કાઢ્યું છે મારા છોકરાની આગ બાગ બધું કશું નથી દેખાતું. આ ભાતુજી નગર ચકલો છે ને ત્યાં થયું. જય ભવાનીનગર. બપોરનો સમય હતો, ખબર નહીં કેટલા વાગેલા. મને 5:30 વાગે ફોન આવ્યો મારી છોકરીનો, એટલે મને ખબર પડી. એસએજીમાં રિક્ષામાં નાખીને લઈ આવ્યા ભાઈ. 108 પણ નહીં આવી બોલાવી તોય. શું રિક્ષામાં મારો છોકરો, મારા ભાઈનો છોકરો, એ 2 જણ નાખીને લઈ આવ્યા. શું એને સજા પૂરી ફાંસીની થવી જોઈએ. મેં બીજું કંઈ માંગતી નહીં. મારો જીવનો જીવ ગયો છે ને તો એનો જીવ જવા જોઈએ. જીવના બદલે જીવ જવા જોઈએ. મારું નામ શશિકલા અરવિંદભાઈ ચૌધરી.